નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી વેદના ન્યૂઝ ચેનલમાં. હું તમારો મિત્ર વિનુ વાંઢો. આજે એક આપણી વેદના વ્યક્ત કરવા આવ્યો છું. ભારતમાં ખૂબ જ બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે અને એમાં પણ ગુજરાતમાં ખૂબ જ બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. અને માંથી એક ભાઈ આવે છે, પ્રોફેશનલ લાગે છે, અને આપણે પ્રશ્ન પૂછવાનો છે. તો પ્રશ્ન પૂછીએ. ભાઈ, હું તમને પ્રશ્ન પૂછી શકું છું? હા, પૂછો ને. તો તમે કેટલું ભણેલા છો? ભણતો નથી, જોબ કરું છું. તો પણ ભણ્યા તો હશો ને કઈ? હા, MBA કરેલું છે. વાહ, તો તમારે નોકરી કરો છો ત્યાં પગાર કેટલો છે? 50,000 પૂરેપૂરા. ઓ માય ગોડ, વાવ, 50,000. મિત્રો, આવા લોકોના હિસાબે જ આપણો દેશ અત્યારે ખૂબ જ આગળ છે અને ખૂબ જ પ્રગતિના પંથે ચાલી રહ્યો છે. એ ભાઈની સાથે આપણે આ મિત્ર પણ આવ્યા છે, તો એમને પણ આપણે પ્રશ્ન પૂછીએ. ભાઈ, તમે પ્રશ્ન પૂછી શકો છો? પૂછાય જ ને. વાહ, શું વાત છે. તો તમે કેટલું ભણેલા છો? 12. તો તમને આગળ ભણવાનો વિચાર ના થયો? નહીં. અરે શું વાત કરો છો યાર. તમે જો આમ MBA કેવું કે આ ભાઈની જેમ ભણ્યા હોત તો તમારે પણ અત્યારે 50,000 પગાર હોત યાર. એ ભાઈ નોકરી ક્યાં કરે ખબર? ક્યાં કરે? આપણી કંપનીમાં. હે?